પાવરો લાવ્યો તો પૂછ્યો તો હું કીધું તું કે આ પાવરો લઈ લે અને ઘેર મેલીને આવ્યો જોર આવે છે અને મને મથા આવે છે મને ઉધરો આવું છે આ બધું મારા કરવાનું હોય શેપટ વાળું કોમ મથું પાછા તમારા મથ્યો તે પછી બેસી વારથી તો હું મથું છું પછી ઓમ નામ મુએ પટી જોઈ આનો આભાર કોમ પસારે નહીં ફોડી નાખી આનો આભાર રાતી પાહો ગલ્લા જતો ને એવો આજ રાતી ગલ્લા ના જતો પાહો રાતી નહીં જવાનું બહાર જ જવાનું એટલે એવું છે પબ્લિક નો આવડ જવર હોય ને એટલે બચાવ થઈ જાય ખબર છે પેલો ફરતા ફરતા ગલ્લા વાળો કેવો સરો કાઢીને મને બતાવી દીધો તો એની વર રાખવાની કડાડી દે છોકરા દાદા તે કોટ મારા બેટા બાકી મિલી છોકરો માટે વેફર ઓ હમ બાટા વે શેતાનો અસર થઈ ગયો એ અડતો પડતો ગલ્લો મારી માની જોગન બધા ઘરે તારો અને કોઈ દેખાતું નહીં આ હેતરમાં ફરતો અલે કોઈને બા લવ વેફર ચિપ્સ કુરકુરીઓ ના ના કોઈ લેવું નહીં હો પણ એ પૂરી તો કરાવો ના પૂરી તો કરાવો કશું લેવું નહીં ભાઈ હો પેલા લઈ ના પોત આ લે સાચું ઘંટા પછી લેવું નહીં પૈસા નહીં ભાઈ પૈસા નહીં પૈસા ના પૈસા ભાવ પૂછો હું નહીં લેવું ભાવ તો પૂછો પણ હું નહીં લેવું નહીં પણ પૈસા નહીં રૂપિયા નહીં વધારે નહીં પૈસા બા પૈસા નહીં માની છોકરા બોલી ના ટાઈમ આવી જા છટકી જા હવે એથી નાખો હમણાં હાલ હમણાં સ્ટાર્ટ એ આ પાછલી છે નો છોરો વેમમાં ફરે છે ખોટા વેમમાં ફરે છે સોરેલા કુંટ ના જો જોય એ હાવદ એના એ જ છે ડોહા આ પેલો હરતા ફરતા ગલ્લા વાળો આવ્યો તો હારું તું ઈમે મારા અપ્પા છે તે પડીકો લેવા જવું ના પડે કાગુ પાછું જો પાછું મૂડ મારી નાખ્યું ને એ હરતા ફરતા ગલ્લા વાળો તો પારવાનો છે ને તો હજી ખબર નહીં એનું તો સીધું મર્ડર કરવાનું છે હા મર્ડર કરવાનું છે તું સુરવાર ગાય જા ને ફટાફટ બેસો પૂછી થઈ છે અમારાથી ખાલી વાતો જ થાય શેચો પાપડે ભાગો એવા નહીં તમે આવો પાછા ભાઈ ખાલી વાતો જ કરો ઘેર બેઠા બેઠા ડોશી અંગાથી હું કેમ બે દાડાથી કીધું છે કે પેલા પટાવો પેલો હરતો ફરતો ગલ્લા વાળો સળિયો બતાવો ગામમાં તે પાળો ખાલી અંબા દે ને વાટ જ જોઈ રહ્યો છું તામની ધમકી આલી છે તામનો શું આવ્યો છે પાછો આવ્યો છે એ વાત હાચી ખાલી અંબા ને મારી માને જો અંબાજી સુધી ના દોડાવું ને તો વાઘો નામની સળિયો બતાવતો તો ફોનો પર કોઈ એક હું આખા ગામમાં ડોન થઈને ફરું પણ મને મારો બેટો બીવરાવો ખબર ના એ ટકલા છે મંદો કલ્યા ટકાભાઈ પૂછ લ્યા એ બાપના બેટાને કોઈ મારવા દોડે કો પૂછ લે હા વાઈ લે હા બંધો હું આવ્યું પણ ભાઈ આવ્યો પેલો ગલ્લા વાળો આ દેખો સખા ભાઈ તમે ઘરમાં હંતાઈ જો ચાકી જોકી જોક ઉપર ઘરમાં હંતાઈ જો ઘરમાં નહીં મારો ઘરમાં તો કોઈ દેખાય એવું નહીં જો ઘરમાં જતા રહો આ કહેવત હાચી પડી ભાઈ રોજ માર ખવડાવ અને ઘરમાં ઉલ્યા હંતાળવા છું બાર કાઢતો કા મારવાનો તો કૂટવાનો થાય ને કા ગોલ્યા હથિયાર કા ધોડો ખા બાને ગોલ્યા અરે બહાર આવો કે યાર પટાવવાનો છે તમે શું ઘરમાં હંતાઈ જાવ રોજ વાઘ આયો બાને કર કે રોજ વાઘ આયો હું આ બધી મોટી સરી હોય તે આપણે ચાર જણા છીએ ઓકે દબાઈએ મારની આબુ બલા અહીંયા જરી કાઢ દે મેં કો હા સર્યો છે એટલું દોર્યા છે મે બાપજી આ બેટા ઉઠાવ લે હથિયાર હેડો મારવા જવું છે એટલે સર છે બાજુ એ થાય ડોકો તાને સખા
છોકરા VIP ગલ્લાવાળાને મહી નાખી આપણા ગામના કોમ ના નાખું ને લ્યા તો વાગો નોમ બદલી કરજી. પણ ભલાદમી આવડો મોટો સરો રાખે છે છોકરી કદાચ પાડી દે. અલ્યા આ ધોકો નહીં. હુકા હંગાત આવ્યું છે, હુકા હંગાત આવ્યું છે. પણ યાર પોલીસ સ્ટેશન ફોન કરી દો, પોલીસની રીતે કાર્યવાહી કરશે. આપણે નહીં આપણી પોલીસ શું કરવી છે? હવે આટલી નેની વાત છે એમાં પોલીસ નું કોમ છે? અલ્યા ગામમાં વાઘુજી જેવા મરદ હોય, પૈસા જેવા મરદ હોય, તખા જેવા મરદ હોય ખબર ઈને મરદ નાખે આ માય કોંગા બંગડીઓ પેન ફરી હેડ હેડ હું મરદ નહીં. હનો મરદ તું સબ હંગાતી આવ્યો ધોકો લઈને ફારે. હેડ VIP ગલ્લાવાળા તું ધોકો મેલે. ઓહો VIP ગલ્લાવાળા ઉપાય કોમ ના છે. હા એકી તો કે એને પટાએ હા તો ખરો મરદ. હા कौन है वो कहाँ से वो आया चारों बुझाओं में नाम तेरा छाया तेरी बुझाए बदले कठाए ला 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 લે આ તો શીલો નાખવા દો છું બધા તું પાછો તો તું છોકરા પાછો તો તું જે તાર કોમ નહીં. હાલો મોટો પાછો. અલ્યા બાપ હોય એવા બેટા છે. આ નહીં આપું તા નહીં આપું. આજે આપણો VIP ગલ્લાવાળો ગમે હેરાન કરે મારા છે યાર. દીધો ને પાસે તે મારે કદા કુદા યાર. લે હાલો હાલો હેડો હેડો મેરે ઓમ હરખો મારો ભાઈ મારો VIP ગલ્લાવાળા મારો. કાઢો ભાઈ કાઢો VIP ગલ્લાવાળા કાઢો. મારી મારી છોકરી નાખો ભાઈ નાખો VIP ગલ્લાવાળા કુવામ નાખો. મર્ડર કરો VIP ગલ્લાવાળાનું મર્ડર કરો. મારી મારી છોકરી બાહુબલી થઈ ગયો અને એના ગોમાઈ બહાર કાઢવાનો છે આપણને ક્ષેત્ર છે બતાઈ દો આપણો ગામનું પાણી. મારી માની છોકરા આખું ફોર્મ મારા શેરી પડ્યું છે. જો પણ ધારિયાને બધું લીધું પણ કશો વાંધો નહીં. ધંધો તો મારી માની છોકરા કરશે. ધંધો કર્યા વગર તો કદી જિંદગીમાં નહીં થયું. એ બુની નહીં થાય શું વાંધો રે? બુની તો બધા બધી કરાવીશ. આ મેલામાં એમ જાય છે ને આ મેલામાં વધુ ધંધો કર્યા વગર તો ના છોડું. જો મારી માની છોકન 52 ગામમાં વેપાર કરું છું અને VIP વેપારી છું. તમે હું મને છેતરતા હું મને લાકડો લઈ લઈને ધાર્યો લઈ લઈને મને મારવા આવશો લ્યા? તમારે હોમાં પગે પડી નાબવું પડશે કે હાલો 5 રૂપિયા પડી તું હાલો તમારી સીડી જાઓ. આ તો VIP વેપારી છે. મારી માની છોકરા હાથે તો એકને ના છોડું. પૂરી નહીં કરાઈ, પૂરી નહીં કરાઈ. જો કાલ બેઠા હોય કે બાય લે કરજો. કાજે તો મારી માની છોકરા હાથે તો લોહી લુહાણ થઈ જાવ. લોહીની નદીઓ આબા તો ઓમથી ઓમ ગંગા સરસ્વતી બધી ભૂલી જજો. ઓમ કન ઓમ પાડી દો પાડી દો. લગીર બુઢી નહીં થઈને મને મારવા નીકળે. હું જોયા છે તમને પણ તમે શેબાજ જા છો. પટાવો એટલે પટાવો. તો આ ગલ્લાવાળો એ સરિયો લઈ લઈને ફરે ને એક અમાર ડોહન અવળો અવળો નાટક ઊંચે છે. ટોકા લઈ લઈને જ્યાં સરી કરી દે ને પટી જવાના છો. યો રેડી ભાઈ. પૈસા ગમે તે જગ્યાએ બૂમ પડે ને તો VIP ગલ્લાવાળો હરતો પડતો ગલ્લો આવ્યો પાડી દઉં એટલી લાકડીનું ફોડું ફોડી નાખું. પૈસા તમે પગો મેલશો હાથો મેલશો તો એ તમારે નહીં ગોઠા મારા વાલા માથામાં ના માથામાં નહીં જેલ ભોગવી પડે માથામાં નહીં જેલ ભોગવી પડે આજીવનની. બંગડીઓ પહેલે મત શીખવું છે. અલે મારતો જાય ને લેતો જાય હમણાં. પૈસા તું જો રાજ મગજ હું મેલજો તો ઘોડા મેલી પટાઈ દઈએ. પટાઈ દેજો તો બચા ને તો મારી માની જો આપણે પટાઈ દે. તાણ થોડો જીવ તો જવા દે અમરો. હા. પૈસા તો હમણાં બે આમ જો આમ જો ટકલા આપણે બે જણ આ બાજુ ના બે પછી બેસી અરે ના બે
તું વાઘુભાઈ હંગાતી રે કે ના ના એ વાઘુભાઈ લઈ જો ચાકર લઈ જો પટાઈ ગયો અમે બે જણા છીએ. તું વાંગુ છે કે પછી આ હું તારા ઘરે. અજા એ તખલા તું જવા દે ને યાર અલ્યા વાઘુભાઈ મરદ છું યાર હું બી હોય છે. ચલો ફરાર થઈ જા ચાલ બરા આ જો તારા પર વલ્લો પડે ને હારું પાળા તારનો મને વિશ્વાસ નહીં આવતો તમારા ઘરથી. મારી આ મારી માની છોકન આ દાઢિયારો રે ના દાઢિયારો આ ગામનો મારી માની છોકન મુખ્યો લાગે પછી કર સરપંચ છે આખા ગામનો તમે આવો ખાલી મારી માની છોકન વકરો નહીં કરાયો અને વકરો તો તમારે જ કરવો પડશે આવો ખાલી મારવા આવ્યો છો ને મને આવો પટાયા વગર જવું નહીં ને ગામમાં વકરો કરું એટલે કરું ધંધો કર્યા વગર જવું તો મારી માની છોકન આવું કરી લે. હા? આની ગાય તોડાય? અમ્મુ, મને તું ફાડ્યું છે. જતો રહે જ નહીં. નકર હોટલ ફરી વાળે પાઉં. સોના છો હું અહીંનો જ છું, આ ગામનો જ છું. હા તો પડી લે કે બોલી તો ખરા. નહીં ખાતો પડી ગયો. હે એવો પડી ગયો, હું નહીં ખાતો. એટલે આ ગામના જ છો ઓહો. તો થોડો વકરો તો કરાવો હું ફરતો ફરતો ગલ્લો વીઆઈપી ગલ્લો એ વખત વિરાપી કરનાર હે. અમ્મુ, મરદનું ફાડ્યું છે. મરદ તો ફળ મરદ તો ફળ સારો મરદ તો ફળ ભૂલ થઈ ગઈ. નહીં બોલવું હવે. ભૂલ થઈ ગઈ. નહીં બોલવું હવે. અલે નહીં કે જો ગામ વાળો આઈને મારો ધંધો કરાવો હરતો પડતો ગલ્લો છે મારો આજે તમારો આજે ગમે તે પણ એક આદો તમારો ગામમાંથી ઓછો થશે ઓરે તો અંબુભાઈ પકડ્યા લે અલે એ મેકી દે યાર અમાર ગામનો તારા ગામનો હોય કે ગમે તેનો હોય મૂકી દે કે ભાઈ એ મરી જા લ્યા એ મરી જા હમ મેકી દે કે યાર મરી જા હા અલ્યા એ વાઘુભાઈ એ ટકા અલ્યા ઓને પકડો છે યાર આવો કે જલ્દી આવો અલ્યા મર્ડર કરી દે યાર અંબુનું એ ભાઈ એ મૂકી દે વાગતે તો વાઘ છે નહીં વગાડવા તો લાવ્યો છું તો નહીં હો હું આલે તો જો નહીં વગાડવા તો લાવ્યો છું સરોથી ઊંચો કરો ભાઈ ના એ વાઘ યાર આ ધંધો મારો ભેરાયો છે ને આ ધંધો કરી દે હું ઈશારા કરે છે બાવન ગામમાં ફરું છું એટલે મને તો એમ કીધું માથા મેં મેલવાનું નહીં માથા નહીં કે કા કીધું હું કરું કે કરું થાકે મારો ધંધો કમ્પ્લીટ કરાવો પરકુલી રે હું લે બધો ધંધો કરાવો ચાલો લઈ લે એને મૂકી દો ખાલી મૂકી દે ભૈયા એ મૂકી દે મરી જા એ ભાઈ મે બોયા ભાઈ મારા વાપરજી તારા ભાઈ જેવાય કાક એટલે કોઈ મને જો તેવો આમ જતો ગોબે લોયાઈ લે પેલા ભાઈ જેવાય હાલ દે ભાઈ જેવાય હાલ દે તું હાલ કલિયા પૈસા હાલ કે એ શક્તિ ભક્તિ કરો તો છોડ દે હળો તાવ. આમ હમરા હે બેટા હાલો ચાલ જાઓ હે નહીં ચાલી લો ભાઈ ભાઈ મેકી દે ભાઈ 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 ગલ્લાવાળા બીકી જની યાર આજ પછી કદી કાદી જિંદગી માં આવજે તો મેરા ગલ્લામાં હમણાં સુકી સડી નાખશે.
પછલા આ બધો ખેલ છે ને અંબુરાએ બગાડ્યો છે. પણ એને 100 આપવાનું આવતું હતું ઈ કણ. પણ આપણે શું ખબર હતી કે ન કરવાનો થઈ રહ્યો ઈ કણ. નેટ મેળ આવ્યો તો પકડવાનો. જો હાથમાં આવી ગયો જ ને વાઘુભાઈ તો એવો મારો જ ને. આ મગજ તો મેરવાનું હતું. શું કર્યું ગલ્લાવાળાને પટાયું કે નહીં? હું પટાવો ભાભી, પેલો અંબુ આવી ગયો. અંબુ એની ઝપટમાં આવી ગયો, સરી ખરાયો ગોગળ. અમાર બધાને 500 રૂપિયા એનો વકરો કરાવવો પડે કયો. અને જતો રહ્યું. તો હું કામ ધોકા લઈ લઈને દોડ્યા તા ભરત છીએ બે હી થોડી એ બંગડીઓ પહેરી માર કઈ પાછા ના માર કને ખાધું પૂછી લે પૈસા ને. માર કોઈ ના ખાય, અંબુએ માર ખાધો, અમે ઉલે ખાઈએ. પકડોમાં ખાટલો ભાભી થોડો છોટો સાવ કાળ હેડ સાવાડી મફત શાક ખોડ આવો છો કે બનાવ હું કરી દે હું ફોતરો ફેન્યો તમે તમે શું કર્યું? હું તો નાક કહેતો તો મને ખબર હતી કે તમે કશું નહીં કરે કો તું કશું ના કરીએ ક્યું. પોલીસ નું બોલાવો હું અર્જુન કહું છું હું તો મોનો છો મારું કીધું તમે આ તે બોલાઈ દે પોલીસ તું હેડ બોલાઈ દે હેડ તારા જે બોલાઈ દઉં પોલીસ આજે જ બપોરે બોલાઈ દઉં કયો આખો ડબો ફરિયાદી ઉતાર. નું બનું લ્યો ફરિયાદી તું બન ડબો બોલાઈ દે. 2 ડબ્બા ઉતારું ગોમમાં મેલે પોલીસ ચોકીદાર ઉભો થ ગલ્લારો સીધા એન્ટ્રી કરશે ગોમમાં બસ વાતો કરી તો તો પોતું તોડીએ કે ના કાઈ પોલીસ બોલાવું ટેક ના મરાય બલાદમીને તમે મારો તમે હાલ આ જીવનની સજા પર તમને ખબર છે તને ઓય નેકરતા કીધું તું કે મરદ છે હું છે તને કીધું તું હું હા ઓમ કરી નાખું કેમ કરી નાખું અને ઓને ના કેતો તું હંગા દુકાતે તો અમે સૂટીઓ કઈ સરી નાખે ને તો અમે પેટમાં ઘોસાઈ જાય તને હજી લડાઈમાં બબાલમાં હજી તને ખબર નહીં છોકરા એટલે આપણે તખાભાઈ આપણે વાઘુભાઈ બેવાવાનું. અલે ગોમ આપણું, આપણે કમાઈએ છીએ, આપણે ખાઈએ છીએ, આપણા પૈસા આપણે વાપરીએ, અને હારો બહારનો આવીને આપણને ધમકાઈ જાય લે. આપણે બેવાવાનું. તે જીએ કે તાન તું સન છેટો ઉભો રહેતો તું ચાલ લે પોલીસ બોલીએ તારા ઉભી થઈ ગયા કા? કામ કર તારું 70 કિલો વજન છે ને તારો હે હમણાં હેડ હું પોલીસ ની કાર્યવાહી કરું બોલાવા દે પોલીસ ઈવોને એરા ઈવોનું કામ કરશે આપણે આપણું કામ કરશું મેલી રે રકબી સાવ ઈ તો સાહેબ આયા જેવું હતું નિરાકરણ નહીં આવે તો પ્લાનથી અડશું બધું કામ કરીશું અને ગોમમાંથી છુટકારો મેળવવાની જવાબદારી મારી છે અસર મર નાખલી આજુબાજુ સામે ની હેડ બે રકબી સામે કેવો પછી આપણે સાપીન જો શાંતિથી હો હવે સરલાઈ જો આપણે સરલાઓ ધોકાથી કોમ નહીં થાય તને કીધું મગજ મિલ લે તું એ બઈ ગયો ને ખડ્યો અલે પણ સેવી રીતે મેલું પેલા અંબુન પકડી અરે તો એટલી યાર. કર મારા હોમું થોડી ટીકર ઠપકાવ ના પડે તારે અલ્યા પણ અંબુનું આમ કરી ફટ લઈને અડાડી દેતો. અલ્યા પણ એને મેલ્યો જ તંબુ શરૂ છોડ દે તેરું ના છોડો ના યાર. છોડ અડી જ જાવ આમ ગોગળો આ કરી કામમાં હતો. પડી નહીં ને પછી કે ખાવા કાઢો છો વાઘુભાઈ બા હું જેવો તેવો નહીં. ખબર છે બધી જેવો તેવો નહીં તું વાતો કરી મેરી ઊંધી ઊંધી વાતો કરી કઈ નાટક કરી મેલી ગયા જતો રહ્યો બુટલાય ચડી ગયો બુટલાય હું કરી સવારે વહેલો આવતો નહીં હોય કને રાતનો હોય કને ઓર્ડર આવી ગયો છે પહેલો આવ્યો ટેબલ સાફ કરતો. ટેબલ સાફ કરતો ધંધામ જોઈ હાલતા નહીં આનો કે છે તો હથોડી નતો ખાનો તો કે છાનો હતો હથોડી નતો ખાનો તો આ કેરીનું. પૈસા કોક તો ગડબડ છે હું હજી લ્યા આવું કરી. આ તો મારી સ્ટાઇલ છે બધા જગ્યામાં હાલ હમણાં ગુડ મોર્નિંગ સાહેબ. ગુડ મોર્નિંગ પોસમ પહેરી જા કેરી. એ તમારો સાહેબ છે બી 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 વાઘુબા સસ્તી સીઆઈડી થાય રહ્યો
બૂમ 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 વાઘુબા સસ્તી શિયાળી. બૂમ 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 બૂમ. બી 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 વાઘુબા સસ્તી શિયાળી. હું આવું છું લ્યા? કોમ કરી આ તો મારો પાસવર્ડ છે બધું આવ્યું. તું મારો સાહેબ છે? પૈસા કઈક તો ગડબડ છે. કેરીમાં જે પાર્ટી આપણને ઓનો કેસ સોંપ્યો છે ને એ પાર્ટી એમ કહેતી હતી કે ઓબા પરથી કેરીઓ કુળ પાડી ગયું. આ એક કેરી આપણને જણી છે એના પરથી આપણે નક્કી કરવાનું છે કે આ કેરી કને પાડી. અને ચોર પકડો કે કેરીને હુલ્યા પકડી રહ્યો. બી 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 વાઘુબા સસ્તી સીઆઈડી. કેરીમાં ચડી ખબર પડશે કે ચોર કોણ છે. બી 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 બૂમ 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 વાઘુબા સસ્તી સીઆઈડી. લ્યો ગોટલો એ બાર નીકળી ગયો. તપાસ બાબુજી શું કરો તો? આવો સીઆઈડી વાળા શું કરતા હોય? સીઆઈડી કરતા હોય સાઈડમાં ટકાભાઈ સાઈડમાં. હીરા કાઢો તો હું ભાઈ. પછી જીરા નહીં કાઢતા, ચોર પકડીએ છીએ. પોપટ જ નહીં ખાધી લે. હા પોપટે નહીં ખાધી. વરસાદ પડે માં શીરા પડ્યા સોમાં અને કેરીઓ બગડી જઈએ છીએ. તમે આયા હું લેવા હોય? કોઈ કોમ છે? કોઈ કોમ છે? ગમત હતું. આ તો જો હેડો નીકળો, કોમ કરવા દો. સાહેબને ડિસ્ટર્બ ના કરો, અમારા સાહેબનું મગજ બહુ ગરમ રહે. નકરી બાસ મારે છે નાખી દો કેરી મોઢા પર જો તો બે સિવિલમાં દાખલ કરવા પડશે. બી 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 વાઘુબા સસ્તી સીઆઈડી. સીઆઈડી હું જોવો છો પછી શીખી જાવ પછી અમે ચો જાઓ. હા જોવા દો દે દે આ બધું હું કરું છું ખાલી. આ કયો પ્રયોગ કહેવાય સાહેબ? હા ગડબડ. હા ગડબડ. ગડબડ પ્રયોગ. બધા પ્રયોગ કરો છો તો મારું કામ કરી બતાવજો તાન. બોલો. 8 લીટર ભેંસનું દૂધ હતું 4 લીટર દૂધ કાઢે છે લ્યો. વધારી આલું છે. કાકડાએ કેરીઓ પાડી. લાય પાણી પર લાય તો. મારી વાતનું સોલ્યુશન કહો ને ગાડી. બોલો. 8 લીટર દૂધ હતું. લે સોપરામ કાકરો લઈ જા. સોપરામ કાકરો લઈશ ને આજ. લખી દો લ્યો. આ મોબા ઉપર તો કાઢા જકડો કર્યો કોઈ. તમે માણસો નાખો હે. કાકડા પ્રયોગ છે. બોલો હું કમાન છે? મારા ભેંસના 8 લીટર દૂધ હતું બરાબર. તે 4 લીટર દૂધ થઈ ગયું છે. દોયલો કરી આલો લે. બી 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 બૂમ 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 બાબા સસ્તી સીઆઈડી. ભૂવા નહીં અમે, ભૂવા નહીં સીઆઈડી આ વાળા. કરો છો ને પોત ગોઠો મારી આલજો તું હતો છે. ઓય છીએ મે ને ખાવા કરો હવે તો કેસ છે જન્મ ગાજ્યોમાં હાલ હમણે. સ્ટોપ રેડી. બાબુજી પેલા ભેંસને 8 લીટર દૂધ હતું અને 4 લીટર થઈ ગયું છે એનું કારણ. બોલો ફરી. 8 લીટર દૂધ હતું ભેંસનું 8 લીટર દૂધ હતું બેસી અને 4 લીટર થઈ ગયું તે સમ આવું થયું. 11,151 રૂપિયા થાય. બોલો કે ચાલ હોય તો કયો. આલે કે છે રાતે આવીએ જોવું પડે ત્યાં એ બધું પોયલો તપાસવો પડે. તાણ બોલો તમારું. હું ખાધું રાતે હું ના ખાવ ઢેકણું પૂંછરું. તમે તો નજર બોધી છે કોકની. હા અરે કોકને નજર લાગી હતી કિસ કેનો થયો એક કેસ આપણો પેલા ચોંભાઈ નો. એને કની નજર લાગી હતી ના મારો પ્રયોગ આવ્યો હતો એની એમ સીઆઈડી કરી રાતે આવો. રાતે આવીએ. હા, લે. ચાલો કેસ સોલ્વ થઈ જાઓ. આપણો હા. ખરી ખરી તમારી સ્ટાઈલ હો મને ગમી. અચ્છા બૂમ બૂમ બૂમ.
ચોપડામાં લખી હા. અને ઓને લેબોરેટરી મોકલી દો. એટલે આમાં શું આવ્યું સાહેબ? કાકડાએ ખાધી. કાગળ કાઢ. કાકડી ખાધી છે, કાકડાએ ખાધી છે, નક્કી નથી કે છોકરોએ ખાધી. પણ આપણો જવાબ હું હાલ છે એ વાત. જાઓ કાકડો લખી નાખો. કાગળો કાકડો લખી નાખો. અને એ તો ચોર કહેતા હતા. આ ચોર તો કી પટી ગયું બધું. લેવડો. હું લખી દઉં. સ્ટોપ. આ તકવાની ગણો 300 રૂપિયા તો આવું છે. રેડી? કાઢી મેળો. રેડી? સ્ટાર્ટ. ઓપરેશન હા. આ તકલાનો કેસ કીધું અત્યારે પૂરો કરી આવશું. તેલ ને મરચું ને હળદર બધું ખૂટ્યું છે. પકડો તે. તારા મગજ મારી બધા નહીં કરવાની પછી 300 રૂપિયા લાડી આવું પાછું. હા? ના બોલ. ઓ બા નાટક કરતો ને બધા પડતો. આ ઠેકોનો કે વસ્તુ એ પડી બધું. પગ પડ્યું હોય. અરે ઠેકોના કરની યાર. ઓય કોઈ ઉઠી જાય તો મારો પ્રયોગ કરવાનો હોય બધા. ફટાફટ ઠેકોના કરો બધો. બધું ઠેકોનો થઈ જવું તો. અગરબત્તી સોંપી દો. નોમની સોંપી છે આપણે તો. ઓ ભાઈ હા. આ ગેસની ક્યાં નોકરી આપવું હોય હા. લેડીઝના કેસ વધારે આવું છે. લેડીઝની જરૂર છે. ઓવર કાલ બોલાવી દઉં. આ ગેસની ક્યાં કચરા પુત્ર બધું અકલ તમારા બોલ લે. ઓકે રેડી. મારી માની છોકન 80 વર્ષ પણ હજી સુધી ટાયરમાંથી હવા નહીં થઈ. ડોશી આમાં અરે તું હોશ કરે તો હા કાલ પગાર થયો છે લાવજે. શું કરવો? 3-4 હજાર રૂપિયા ખર્ચો થશે. અનો આ સ્કૂટર હોશ કરાવું છે મારે. એ હોજ કરાયા કરતા કોક નવું લાવો. ઓમાં કોઈ હોજ થાય એવું છે? તું નવી આવી છે તારો ભાણ. મારે તો મારો બાપો ને મારો દાદો ઓના પર બે બેન મને ઘણો ફેવર્યો છે. મારે આનો હોજ કરાવું છે. લાય 3,000 રૂપિયા વધારે નહીં ખર્ચો થાય. લાય ને એ ના મળે, પગાર તો નહીં મળે. કરિયાણું ને લાવવાનું. એટલે ખર્ચો નહીં લાવું છું ડોશી પણ આ મને હાલત તો યાર હું કામ કરું. પૈસા તો ના મળે. તમારે જે કરવું એ કરો. વેચી મારો ઠાઠ્યું. ઠાઠ્યું બાઠ્યું ત્યાંથી ના કે જીબલ લોબી કઈ નાખ્યું. આ ઠાઠ્યું છે ભંગારમાં આલ દો. તું જતી રહે. આ તો પગાર તો નહીં મળે. પૈસા જોતા હોય ત્યાં પગાર થયો નહીં તો પણ અરે બેસણ સાર હું નહીં લાવતો તને પોતાલ્યો નહીં તું પ્રાવતો આ તે ભગવાન કા સીઆઈડી મારી માની જગત વાઘો સીઆઈડી બી 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 વાઘોબા સસ્તી સીઆઈડી. તાણ આ તો મારો પાસવર્ડ છે. સસ્તી સીઆઈડી. બૂમ 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 બૂમ. એટલે આ થોડો એક કેસ આવ્યો તો કા હા વૈષ્ણવ હા 4 લીટર દૂધ આલતી હતી. હવે ના 8 લીટર 8 લીટર. 8 લીટર દૂધ આલતી હતી. એમાં 4 લીટર દૂધ થઈ ગયું છે એટલે એ મારો કેસ આવ્યો છે કા ઈકણજી છે. એટલે તમે પાછું બધું હા કોયલો લેવા. આ બધું અમુક મારે કરવાનું સીઆઈડી કરવાની. તમારે કોઈ કેસ બેસો તો કહેજો. કેસ તો 11,151 રૂપિયા. 11,151 માં બી 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 વાઘુ સસ્તી સીઆઈડી. ના ના એમ તો ગમે તે પણ વાઘું જો આપણે તો ભાઈ છીએ ભાઈ બંધ ભાઈ બધું છે. નોકરી તમે લાગ્યા સીઆઈડીમાં પણ આપણે તો ભાઈ છીએ. મારે ઓનો કેસ સોલ્વ કરવાનો. હે ઓનો કેસ સોલ્વ કરવાનો. સ્કૂટરનો હા હા કહેજો. મારે તો પાસવર્ડ થઈ હોશ કરી દો. હોશ કરી દો. તમે હોશ કઈ ફેવરો ઉનાનું અમુક કઈ ખબર નહીં. એવું એ આપણા પછી તો મારા દાદો ને બધા હતા અને પૈસા છે પૈસા તો 11,151. બરાબર હા બે રાતે આપવું હતું પણ તારે ટાઈમ હતો કા હા તે કીધું 11,151 બી આવી. ના ના આ તે હારું થયું. આ બે 8 લીટર દૂધ કાઢતી અત્યારે 4 લીટર થઈ ગયું. વેચનો પોયલો લેતા હોડો. હું લેતા આવું. તમારી તો પોયલો તમારે લાવવો પડે ને યાર. લઈ લ્યો યાર. ના પછી લઈ જા. પેલા 8 લીટર દૂધ કાઢતી. હા કેટલું આવતું? એમ તો 7 પેટ આવતો. સાહેબ એ પોયલા હું કઈ ભેંસનો પોયલો ખબર નહીં પડતી. કઈ ભેંસનો કયો પોયલો હતો? એ તો યાર તમને ખબર આમ મને હું ખબર યાર તનો પોયલો તને એ તૈલા હા આ
એનો પોઈલો પેટનો છે આ પોઈલો વચ્ચો વચ પડ્યો તો નક્કી તમાર કરવાનું છે કે પોઈલો આદા પાદા આદા પાદા કોણ પાદા કોણ પાદા એક મિનિટ ઉભા રહો ભૂલ થઈ ગયો લેવાનું આદા પાદા કોણ પાદા આ પાદા એ ઉઠાવ લવ આટલું પોઈલો આર્યો છે હા એ કાયદેસર અને આર્યો છે તો પછી નહીં આદા પાદા કોણ પાદા કેટલો લેવો તો થોડો લાવો લેબોરેટરી માટે આટલું લવ આટલું તમારું બાબુજી કોમકાજ કમ્પ્લીટ હો લઈ લેડો બી 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 બાકુબા સસ્તી સી આઈ સ્ટાઈલ તો તમારી ગમી મને હો બહેની મેલવાનો પોઈલો કા ના ના એમની હાથમાં લઈ લો લેબમાં લઈ લો લેબમાં જો તમને પૂરેપૂરી ડિટેલ મળી જશે કે આ ભેંસનું દૂધ કેમ ઓછું થઈ ગયું હા અંગાત આબુ પર છે સીઆઈડી શું ઓ લેડો વાહ બૂમ 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 એ એ શું કરે છે હા શું કરે છે કોઈ ના ખાય જોતું તો સબૂત સબૂત મિટાવા આવ્યો સાહેબ રહ્યો બેન મારે મળી જો બેલા બી લેતા હોસ્પિટલ તો બેલા એને ફટાફટ ખાઈ હું જોવું જ ખાલી પોડતો તો ખાલી બેઠી ખાલી હા જોયું ખાલી હું લેતો તો કોઈ તમે ભાઈ હા ચોરી કરવાયો મારો પૈસા ભાઈ બે કરતા હાલો જોવું જ ખાલી મુખાડી ઓપરે મળી જો હા મારે સબૂત મિટાવા આવ્યો તો કન નહીં આવ નહીં આવ કો બાપા આય કદી નહીં આવ હા નહીં આવ કો તને ખબર નહીં પડતી આ લેબ છે સીઆઈડી ની ખાલી જોયું છે મેં ખાલી જોયું તું આયો આયો વળી પાછો આવતો નહીં હોય કન ના આવ કદી નહીં આવ કદી નહીં આવ તો ચાલ ભેગો કરી દેવું પૂરી દેવો આપણે ના સ્ટોક ના શોરૂમ પૂર દે ના નહીં આવ ભૂલ થઈ જાય હેકટ ભૂલ થઈ જાય કેમ એલું પૈસા દે છે ઉભા રહો સાહેબ કે બી બૂમ બૂમ સસ્તી સીઆઈડી કોયલાનું સાહેબ હા એ જ કરું છું એ સાહેબ ના ખવાય પોઈલો તો ના ખવાય પોઈલો ખવાતો છે તમે ગોડા છો કુ સસ્તી સીઆઈડી જ્યાં સુધી ના ખાવું ત્યાં સુધી મને નહીં ખાયા પડે બસ 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 મને ખબર ના પડે મને તો ખબર પડે સાહેબ તમે છો પૈસા ઈવન લેવાના છે ઈવન કરવા દો બધું ઈવન કાર્યવાહી યાર હા તો દૂધ સમ ઓછું થયું છે એ મારે ખાતરી કરવી છે રાતે લેબરો ખાધો તો કરી વાત કોણની બૂઢો છોકરાએ બે ભાડા લેબડો પાડી નાખે તો કોણની બૂઢ એ રીતના ખાય પડી એમને કેસ નહીં આવતા બૂમ 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 સસ્તી વાઘુજી સીઆઈડી સમજ્યા એ લેબડાથી દૂધ ઘટી ગયું હજી કોઈ હજી શાંતિ રાખો શાંતિ રાખો બધું આનો નિકાલ આવશે પછી હં. કોક તો ગડબડ છે મારે ભટુડું છે ભટુડું ખાઈ દઈએ તો જીવતું છે તને ખબર ઝાર ખાધી હતી ઝાર ઝાર ઝારના પૂરા. ઝાડના પૂરા નાખીએ છીએ ને ઓ ઝાડના પૂરા કાપી નાખું કટિંગ કરી ઓ બધી ગાયબ છે એની પોઈન્ટમાં ભટુડું આવેલું દરેક બોડી કો તમે તખાજી બંધ થઈ યાર હાથ ધોઈ દો. તમારે કેસ સોલ્વ થાય શાંતિથી બેસી દો કે શું તકલીફ છે સાહેબ જીવન આપી દેવાના છે તખાજી બોલો રાતે લેડીઓ ખવડાવી હતી સાકર દોડની ના લેડીઓ નહીં ખવડાવી પાપડી ખવડાવું છું ખાલી ખોણમાં હા હા લેડીઓ જ નહીં ખવડાવતું કેસનું સોલ્યુશન સમાપ્ત થઈ ગયું હા
કેસનું સોલ્યુશન આવી ગયું. કોંગ્રેચ્યુલેશન. કોંગ્રેચ્યુલેશન. Congratulations. કોંગ્રેચ્યુલેશન. કોઈ લાવો. કોડ બદલવાનું હોય તો કહી દે મને. લ્યો, case solve. થઈ ગયું, થઈ ગયું. હા, હા. થઈ ગયું પાકા કયું પાકા. ખવડાવ્યું તું? પાપડી ખવડાવી રે. પાપડી નહીં, લેડીઓ ખવડાવતું, પાપડી નહીં ખવડાવતો. તું પાપડી ખવડાવું છું લે. આવડું તો પાપડીનું કીધું. હું તો પાપડી ખવડાવું. Ready? હા. પછા ભાઈ સાહેબને કહો હું લેડીઓ નહીં ખવડાવતો, પાપડી ખવડાવું છું. આ તે સાહેબ એમ જ કહું છું. દૂધ વધવું જો અમારે. વાત થઈ જાય. સાહેબનો કહેવાનો મતલબ એમ છે કે હા. લેડીઓ ખવડાવી હતી રાતી, નહીં ખવડાવી, ઈવોય પાપડી ખવડાવી. ઈવને પાપડી ખવડાવી. હા. જો તમારી ભેંસે લેડીઓ ખાધેલી છે સાગરદોણની, પણ હું પાપડી ખવડાવું છું. તો પછી મારે કહેવાનો મતલબ હતો કે એથી સાબિત થાય છે તમે ભેંસ કેટલા વાગે સવારે દોવા ઊભા થો છો. 5 વાગે બરાબર જાતે શેર કાઢું હું જાતે. બરાબર. હા. તમારી ભેંસ 4 વાગે દોવાય છે. તમે ભલે 5 વાગે ઊભા થતા હોય પણ તમારી ભેંસ 4 વાગે દોવાય છે. એ કોઈ સમજણ ના પડી. એટલે સાહેબનો કહેવાનો મતલબ એમ કે તમે 5 વાગે ભેજ દોવા જો ને હા. એના પહેલા કોઈ દોઈ જાય છે 4 વાગે. અને 4 લીટર દૂધ લઈ જાય છે. 4 નું એટલે 8 નું 4 થઈ ગયું. અને સાગરદોણની લેડીઓ મેલે છે અને દોઈ જાય છે. લેડીઓ મેલીને તમારી ભેંસનું દૂધ 4 લીટર લઈને જતું રહે અને 4 લીટર ખાલી રાખે, એ તમારા ભાગનું. આવો. જોઈ લો બધા સહી ના છે. એમની બુધવા વાગુજી મારામાં મુકો 4 વાગે સમ મારી ગાય ને ભેંસો પ્લીએ કરે છે, તોફાન કરે છે, ને આમ પ્લીએ કરે છે. કૂતરો ભાવ મને ચેક તો પડ્યો તો હો ભાવ. લાવો 11,000 રૂપિયા, 151 રૂપિયા. આપી દો હળો. પણ ખાલી સાબુત કરી આલ્યું. ચોર તો પકડી આલો. તખાજી નો ચાર્જ અલગ લાગે યાર. ના એના બાબુજી, 5000 બધું આટલામાં કરો. તખાજી હું સીઆઈડી છું. બી વાઘુજી સસ્તું સીઆઈડું. હારેડો ચલો 5000 તો રાજી ખુશી થઈને આલજો. ચોર પકડી આલ્યું બસ. થઈ જશે રો ફટાફટ તૈયાર રાખો પૈસા. ચોર પકડવો જો 4 લીટર દૂધ કોણ કાઢી દેતા વારોમાં. 15,151 રૂપિયા તને હાલજો ગયો. કેસ પટાવો. થઈ જાય કેસ પટી જાય. અડધું પેમેન્ટ તો લઈ લ્યો, તેલ ગોળ તો આવો. તો જવાનો છે ગોમમાંથી. આ કેસ નહીં પકડી આલ્યો. આવવાનું. બૂમ બૂમ બૂમ. વાઘુજી સસ્તી સીઆઈડી. સાહેબ હા આ હું કરશે તા? પછી હા, હવે આપણા હાથમાં કેસ છે નહીં, કોઈ આવ્યો નહીં. એક કે નહીં? નહીં આવ્યો. કરું પછી હા, મારી માની છોકરા આપણો ભાઈબંધ નહીં આવ્યો. કરો ઓ તમારે ભેગું બનતું. એનું સ્કૂટર ઉઠેલી. ઓ સ્કૂટર ઉઠેલી એ જ કેસ આપણે પાસે લાવીએ. ઇન્કર તું જા અને એક બીજો મોસ ઉઠી જા અને એથી ઠેકોણા કરો સ્કૂટર. એ કેસ આપણા પાસે જ આવશે. કેસ નહીં એટલે ધંધો તો કરવો પડશે કે ઘેર મળશું બેઠું લાભો વિચાર નહીં. એટલે સ્કૂટર આપણે ચોરી કરી લઈએ. એટલે કેસ આપણા હાથમાં આવો ના આવો એના 11,151 રૂપિયા આપણે લેવાના. લેવાના. બસ સાહેબ હો. મોટે તમારે આટલી બુદ્ધિ ને એટલે જ તમે CID માં હો. મારા બાપાએ 25 લાખ ખર્ચી મને સીઆઈડી લગાવ્યો. 25 લાખ રૂપિયા પાસ થયા ખરા. લ્યો હું જઉં હેડો. ચાલો. હાલ જ લઈને આવું. આવો પૂરો હાલો. હાય મારી મારી સાથે એક કેસ પાસ થઈ જાય એટલે કોમ થઈ ગયું. એ ડાયરેક્ટ કટલા ના કૂટાય દેવલાને ફોન આવ્યો. પણ ડોહા આપણે જમીનના માલિક ના કહેવાય, આપણે તો ભાગમાં વાવતા હતા. મને આટલી પણ મજૂરી કરી છે, આટલા વર્ષથી મજૂરી કરી છે તે આપણે કોઈ પૂછવાની જરૂર નહીં. ના પૂછ્યું ના પૂછ્યું, વાત મૂકી દો કે આને નાટક ચાલ્યો છે બધો. તમે મૂકો, ખોટા અટકમાં મરી જશો આટલી ગરમીમાં. એ જીવ વાત પૂરી. બીજા કોકની વાય છે. બેહીરો ખાટલા તોરે દો. 40 વીઘા જમીનનો સોદો વાગી ગયો તારે. ચમ તમે જમીન વાવતા હતા એ એટલે હું કહેવા માંગો તખાભાઈ? સોદો વાગી ગયો, નક્કી થઈ ગયું, કરોડોમાં જમીન જઈ. હું ગપ્પો મારો છો ખોટા અરે લેખા મારી લેખા. નજરી હોશે જોઈને આવ્યો. લ્યો રોજનું ટચા તીરી જમીન તઈ વાવતા હતા ને, ઓવા. સોદો વાગી ગયો. એટલે કોણ સહી કર? તો માના દાડા તો દસ્તાવેજિયા થઈ જાય ભલા આદમી. એટલે તારે કોઈ સહી કર? અરે દલાલી ગાડીઓ લઈને આયા, બધું પાકા પાયા, બધું જોવાય છે, માપણી થાય છે જમીનની. તખાભાઈ વાપરો. એ અમારા અંબુભાઈને મને પૂછવું કે ના પૂછવું પડે? પૂછવું પડે આમ તો. હા આ દેવલો લઈ ગયો તો બીજો કરા. હા તે તો મને ખબર નહીં હું છું. પણ હવે બીજો દલાલી કોઈ આવ્યો છે?
બહારની પાર્ટી છે અમદાવાદ સાઈડ ની પાર્ટી છે આ તો અરે યાર પહોરો ભઈ નાખું હવે એમાં આપણો હક ના ચાલે. હેડ હોય છે પહોરો ભઈ નાખું ગધાનું કેવું પડે 40 વીઘા જમીન છે આ તો ઘરે હેડાઈ ના ઉપર ભાઈ મને પૂછવું પડે પેલા ઠોકો લઈ લે ને તમે હારો એક ઉઠો કે શ્યાલ દો. 40-50 જમીનમાં આવું છું યાર હેલો એ આપણે વાયુ ત્યોથી વાયુ, લ્યો, વાયુ લ્યો. ઠોકો. એ ના સાલા બિલકુલ સલવા લેવાનું તમને ખબર ના પડે તારે નાટક કરો. કરવા છે મોનતા જ નહીં કોઈ વાત. ચાબી લઈને હેડ હેડ લેતા ઘેર લેતા સીધો પંચાયતમાં લઈ સિક્કો કરી દઈએ આ લેતા લે જે દા આખે તમારા હાથમાં છૂટે ને આ તો તું હાથ હાથું આ બધું તફુત કરાવે તો મને ખબર છે. એ તો મને મારવાનું પાછું. ઓહો હમણાં કુવામ નાખી દો હમણાં વાગુ જોવાને મેં હાલ ઘરાય ની લે તને હુંપ્યો ઉઠ ઉઠાટ વાગુ જોવાને ના કરે તો હું તો હમણાં વાગુજી પણ આ લો છે બે ચાર આલી દીવો ઉપર ઉપર અદા મનુ કા મારો ફલાથી કેસ કરવો આવો જાય. ના લો તો કોઈ નહીં. પકડ્યા ટકલા એ ટકલા આ તો અંગુ મને તું ફાડ્યું છે ના દીવાઈ જેમ તેમ તું ફાડ્યું બોલ અમુક ભાઈ નું કરો પકડી લાયા. જમીન લેવા આ જમીન મેં કોઈ બેઠો છે જમીન માં આવું 40 વર્ષથી જમીન કો બેઠો છે તે મારી જમીન તો મોટું વેચું જ એ તો મને ખબર છે વેચ જ કરે માલિક છે એ જમીનના. અરે 40 વર્ષથી આવું છું શું જવાનું ખાવા પછી મારા જો અમુક ભાઈ ઘેર જતા રહો. અરે હું થાય ભાઈ નાખું ટોટીઓ થાય તો થી પણ ડોહા આપણે આટલી બધી લુખી દાદાગીરી ના કરાય. એમની જમીન છે એમને ગમે એ કરો. ઘાટ અક્કલ બંગલો બનાવો આપણે શું દાદાગીરી હોય કરવાની? તો લુખી દાદાગીરી કરીએ ને તો મેળાવાનો છે હા તો 50 લાખ નો બંગલો કરવો જ પડશે આવી કરી કને કરવો પડશે મારા જમીન વાવું છું જેવું નવાઈ કરો મારા પા જવાનભાઈ વાવતા આ પોલીસ કેસ કરશે તો ફસાઈ જશું. કરો જ છો બધે એસઆઈપી બોલાવું ઓ ઓહો એસઆઈપી બોલાવું ઉતાર ઉતારો માર ઘણા ઘણા ચાલુ હોય પડી મેલો ખબર પીવા હોય પંચાયત ખુલન તરત પંચાયતમાં લઈને દસ્તાવેજ કઈ કાગળિયો કઈ સીધા અંગૂઠા લઈને જમીન માં મોકલી દેવી કાલ તો રવિવાર છે પણ જમીન અમુક ભાઈ નહીં ને આપણે એવું રવા દો કે ખોટા આ ફસાઈ મેલ પર બરોબર છે ફરી જાવ કલ્યા જતો રહો અમુક ભાઈ ઘેર કરે તો. એ તો મગજ ફરી એમને જો ઓય આય છો જવાન છે એ ઓ ભાઈ આ ભાઈ વેલો પંચાયતમાં આવી જજી કાલ તો રવિવાર છે આ રવિવારનું ખોલાવું પંચાયત વાત કરીશ મને તું જમીન વેચવાની વાત કરી છે તો દોડા કાપી નાખ્યો તારા બે તમારા માટે બધા થોડા સાહેબો નવરા હે તે કાલ ખોલી દેહી મારી મરજી હું તો નહીં વેચું તો ચોખ્ખી વાત છે જમીન ના વેચ તો હું આવ્યો કોણ આવશે તમે હા એમ ઉપરો હડો અત્યારે જઉં છું પણ હો રાખજો